નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરીઝ 07માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ છેલ્લા શ્વાસ સુધી બનેલી એક ઘટના વિશે. 85 વર્ષના પ્રેમશંકરભાઈ 6 મહિનાથી બીમાર હતા. 15 દિવસથી પથારીગ્રસ્ત હતા. 5 દિવસથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. માત્ર પ્રવાહી પર પ્રાણ ટકી રહ્યા હતા. આજે તો ડોક્ટર પણ ઘરે આવીને પેશન્ટને સાચા ખોટા આશ્વાસનના 2 શબ્દો કહ્યા વગર ચાલ્યા ગયા હતા. પ્રેમશંકરભાઈના કાન હજુ સુધી સાબુત રહ્યા હતા. એમણે બહારના રૂમમાં ડોક્ટરને પ્રેમિલા બહેન સાથે ધીમા અવાજમાં વાત કરતા સાંભળી લીધા હતા. બધું તો સ્પષ્ટપણે સંભળાયું ન હતું, પણ વેરી સિરિયસ. આશા રહી નથી. રિલેટિવ્સને બોલાવી લીજો. કાલની સવાર જુએ તો ભાગ્યશાળી. આવા નાના નાના શબ્દ સમૂહો કાનમાં રેડાયા હતા. એનો સરવાળો સમજી શકે એટલી જિંદગી તો એ જીવી ચૂક્યા હતા. ખાતરી કરવા માટે એમણે પત્નીને બૂમ મારી. શું કહ્યું ડોક્ટરે? અંદર તો આવ. ત્યાં કેમ બેસી રહી છે? પત્ની પ્રેમિલા બહેન પણ ક્યાં જુવાન હતા. 82 વર્ષના વૃદ્ધા લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતા બેડરૂમમાં આવ્યા. મૃત્યુ ભણી ધસી રહેલા પતિને કહ્યું, ડોક્ટર કહેતા હતા કે ચિંતા કરવાની જરૂર નથી, સારું થઈ જશે. હવે શું ધૂળ સારું થવાનું છે? ચિતામાં સૂઈને રાખ થવાની ઘડી આવી ગઈ છે. મસાણેથી લાકડા પાછા આવ્યા હોય તેવું સાંભળ્યું છે ક્યારેય? પ્રેમિલા બહેન કંઈ બોલ્યા નહીં. પતિને અંત સમયે છેતરવાનું જૂઠું આશ્વાસન આપવાનું એમને ગમ્યું ને પણ નહીં, અને આવડ્યું પણ નહીં. પ્રેમશંકરભાઈને જોરદાર ખાંસી ઉપડી. ફેફસાની ધમણે ગિયર બદલ્યું. શ્વાસોશ્વાસનો અવાજ બદલાયો. મોઢામાંથી થોડોક ગળફો, થોડુંક થૂક નીકળી પડ્યું. ખાંસીના હુમલાએ એમની ખખડી ગયેલી કાયાનો ગોટો વાળી દીધો. શ્વાસ સહજ બન્યા પછી એ બોલ્યા, મેં બધું સાંભળ્યું છે. આજની રાત કદાચ આખરી રાત. તને કંઈ કહેવું છે, એક કામ ચીંધવું છે. હું એવું નહીં પૂછું કે તું એ કામ કરીશ કે નહીં. ફરીથી ઉધરસનો એટેક અને પ્રેમશંકરભાઈ જવું જવું થઈ ગયા. બોલો, તમારી અંતિમ ઈચ્છા કહી નાખો. આપણે છૈયા છોકરા તો છે નહીં. જો મારાથી થાય તેવું કામ હશે તો હું જરૂર કરીશ. પહેલા પાણી પી લો. પ્રેમિલા બહેને પતિની પીઠ પાછળ મોટો તકિયો ગોઠવ્યો. એમને બેઠા કર્યા. પાણીનો ગ્લાસ ધર્યો. ઓરડામાં પાણીના ઘૂંટડાનો અવાજ અને આવી રહેલા મોતની ખામોશીની જુગલબંધી ચાલી રહી. ખાંસી શમ્યા પછી પ્રેમશંકરે માળિયા તરફ જોયું. આંગળીથી ઈશારો કર્યો. કહ્યું, પતરાની પેટીને ચાવી. આટલું કહીને એ અટકી ગયા. સદડાની અંદર હાથ નાખીને ધારણ કરેલી જનોઈ બહાર કાઢી. જનોઈ સાથે બાંધેલી ચાવી બહાર કાઢવાની કોશિશ કરી. કંપતી આંગળીઓએ સાથ ન આવ્યો. લાવ, હું કાઢી આપું, એમ કહીને પ્રેમિલા બહેને જનોઈ સાથે બાંધેલી ચાવી ખોલી આપી. પૂછ્યું, શું છે પેટીની અંદર? એમને તો એટલી ખબર હતી કે પેટીમાં રોકડ રૂપિયા કે દાગીના તો નહીં જ હોય. એ બધું બેંકના લોકરમાં બંધ હતું. પેટીમાં શું છે તો એની પંચાત ન કર. હું કહું એટલું સાંભળી લે, સમજી લે. મારા ગયા પછી એ પેટી તારે. વેરાવળના ખડખડ વિસ્તારમાં રહેતા કુંદનરાયની પત્ની રમા ગોરીને, જોકે કુંદનરાય તો જીવતા નથી, પણ રમા ગોરી જીવે છે. એના હાથમાં પેટીને ચાવી. ખાંસીનો જોરદાર હુમલો આવ્યો. શ્વાસ પડ્યો, પછડાયો, તૂટ્યો, ખૂટ્યો અને એક જીવતા જાગતા વૃદ્ધને લાકડા જેવું નિશ્ચેષ્ટ બનાવીને સાથે લઈ ગયો. 15 દિવસ પૂરા થઈ ગયા. પતિની પાછળ વિધિ કરવાની હતી તે પૂરી થઈ. એ પછી પ્રેમિલા બહેનને પેટી સાંભળી. ઘર ઘાટીને લાકડાના ઘોડા પર ચડાવીને માળિયું ખોલાવ્યું.
પેટીને નીચે ઉતરાવી. પ્રેમીલાબહેન આશ્ચર્ય પામીને જોઈ રહ્યા. આવી જૂની કાટ ખાધેલી પેટી તાળું મારેલી હાલતમાં વર્ષોથી માળિયામાં પડેલી હશે એ વાતની એમને જરા પણ જાણ ન હતી. બા, ચાવી છે? હોય તો આપું, હું તાળું ખોલી આપું. ઘરઘાટીએ કહ્યું. ના, તાળું ખોલવાની જરૂર નથી, તું જા હવે. કહીને પ્રેમીલાબહેને ઘરઘાટીની ઉત્સુકતા પર ઠંડુ પાણી રેડી દીધું. એક ભારતીય પત્નીને દાદ દેવી પડે તેવી રીતે એમણે પોતે પણ તાળું ખોલીને અંદર શું છે તે જોવાની ઈચ્છા ન કરી. ઘરની કાર હતી અને કાયમી કાર ડ્રાઈવર પણ હતો. પ્રેમીલાબહેન પતરાની પેટી લઈને નીકળ્યા. રમાગોરી ઘરમાં જ હતા. 15 સભ્યોનો સુખો પરિવાર હતો. 3 દીકરાઓ, 3 વહુઓ અને 8 પૌત્ર પૌત્રીઓ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગામ ગયા હતા. રમાગોરીએ અજાણ્યા અતિથિનું નામ પૂછ્યું. મારું નામ પ્રેમીલા. મારા નામથી ઓળખાણ ન પડે ને? મારા પતિનું નામ પ્રેમશંકર. પ્રેમીલાબહેનનું વાક્ય પૂરું થાય તે પહેલા ઘરના બારણા ઉઘડી ગયા. રમાગોરી હાથ ઝાલીને મહેમાનને ઘરની અંદર લઈ ગયા. નોકર ચા બનાવી લાવ્યો. બંને વૃદ્ધા વાતે વળગી. પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી પ્રેમીલાબહેને પ્રેમશંકરના મૃત્યુની વાત કરી. એમની અંતિમ ઈચ્છા જણાવી અને પછી પર્સમાંથી ચાવી કાઢીને એ રમાગોરીના હાથમાં સોંપી. આ લો તમારી થાપણ. રમાબહેન, મેં તાળું ખોલ્યું નથી. પેટીમાં શું છે તે જોયું નથી. જો કે એક સ્ત્રી તરીકે હું અનુમાન કરી શકું છું કે અંદર શું હશે. જે હોય તે એ મારા માટે નથી, તમારા માટે છે. હું જાઉં હવે. તમે શાંતિથી તાળું ખોલીને. અરે, એમ તે જવાતું છે? પ્રેમની જીવન સાથીને જમાડ્યા વગર એ મોકલાતી હોઈશ હું? રમાગોરી બોલ્યા. અને તમારાથી હવે ખાનગી રાખવા જેવું શું હોય? બેસો. તમારી હાજરીમાં જ હું તાળું ઉઘાડું છું. તાળું ઉઘાડ્યું. પેટીમાં 10 ડાયરીઓ હતી અને હજારો પત્રો હતા. 100 પત્રોને વ્યવસ્થિત થપ્પી રૂપે ગોઠવીને લાલ નાડા છડીથી બાંધીને અલગ અલગ ગોઠવેલા હતા. રમાગોરીથી ડૂસકું ભરાઈ ગયું. બહેન, દાયકાઓ પહેલાની વાત. ન્યાતનો જમણવાર હતો. પંગતમાં હું પણ જમવા માટે બેઠી હતી. 18 વર્ષનો છેલ છબીલો પ્રેમ લાડુ પીરસવા આવ્યો. મારી સામે જોઈને એણે પૂછ્યું. મેં કટાક્ષમાં કહ્યું, જે ભાવતું હોય તે પીરસો ને. મારે ફૂલવડી જોઈએ છે અને તમે લાડુ લઈને નીકળ્યા છો. એણે મારી આંખમાં આંખ પરોવીને પૂછ્યું. હું તો ફૂલવડી પણ લઈ આવું, પછી મને જે ભાવતું હોય તે તમે પીરસજો. બસ પ્રેમની સાથે મને પ્રેમ થઈ ગયો. અમારા નિષ્ફળ પ્રેમના અવશેષો આ પેટીમાં પડ્યા છે. પ્રેમ રાખ થઈ ગયો. પ્રેમપત્રો રહી ગયા. બંને સ્ત્રીઓ એક પુરુષને યાદ કરીને ખૂબ રડી પડી. એમાં એક પણ સ્ત્રી વિધવા ન હતી. બંને ગંગા સ્વરૂપ હતી. મૃત્યુ પ્રેમશંકરનું થયું હતું, પ્રેમનું નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. બન્યા રહો મારી ચેનલ DR ગુજરાતી સ્ટોરી 07 સાથે. મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.